લાસ્ટ વિડીયોમાં આપણે જોતા હતા મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન, બરાબર. આખું મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કઈ રીતે લેવું અને કઈ કઈ ઇન્ફોર્મેશન એની અંદર ભરવી અને કેવી ભરવી, બરાબર, એવું બધું આપણે જોયું. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે તે મોસ્ટ આઈએમપી છે, બરાબર. એક્ઝામમાં પણ આવી શકે, જ્યારે હોસ્પિટલમાં જાવ ત્યારે પણ આ પરફોર્મ કરવાનું થાય, બરાબર. આ જે પ્રમાણે બુકમાં કીધું છે એ પ્રમાણે તમારે ઇન ડિટેલ તમારે એની બધી ડિટેલ છે બધી તે ભરવી પડે, બરાબર. તેના પોઈન્ટ્સ તે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનની અંદર આપણે જોયા. પછી એના પછી હવે જોવાનું છે સેમ્પલ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. જે આગળ હતું કે કઈ રીતે હિસ્ટ્રી લેવાની, બરાબર છે, એનું સેમ્પલ બતાવેલું છે કે સેમ્પલ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે, માનસિક સ્થિતિનું એક્ઝામિનેશન છે તે એનું સેમ્પલ બતાવેલું છે કે એક સેમ્પલ લઈને જ આમાં આખું બતાવેલું છે કે કઈ રીતે એક્ઝામિનેશન તેનું કરવું, કેવી ડિટેલ ને શું લખવું, બરાબર. આ સેમ્પલ છે, આ રીતે લખવાનું હોય છે જે બતાવેલું છે બુકમાં. તો એની અંદર આપણે જોઈએ તો એવું શું કીધું તો કે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન એટલે વ્યક્તિના ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ અને સોશિયલ ડાયમેન્શનનું અસેસમેન્ટ કરવું, બરાબર. આગળ આવી ગયું એમ. મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન એટલે વ્યક્તિના ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક અને સોશિયલ એટલે સામાજિક ડાયમેન્શનનું અસેસમેન્ટ કરવું, બરાબર. આ બધા પરિમાણો છે, બરાબર, એનું બધાનું અસેસમેન્ટ કરવું. આ બધા ભાગો છે એનું અસેસમેન્ટ કરવું. ફિઝિકલ શારીરિક રીતે, ઇન્ટેલેક્ચ્યુઅલ બૌદ્ધિક રીતે અને સોશિયલ એટલે કે સામાજિક રીતે, બરાબર. આ બધા ડાયમેન્શન છે તેનું અસેસમેન્ટ કરવું, તેનું ચેક કરવું. આને મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન કહે છે, બરાબર. તેની અંદર પહેલું શું છે તો કે આઈડેન્ટિફિકેશન ઓફ ડેટા. આઈડેન્ટિફિકેશન ઓફ ડેટા એટલે પેશન્ટની ઓળખાણ, બરાબર, કે પેશન્ટની ઓળખ, પોતે પેશન્ટ કોણ છે. આઈડેન્ટિફિકેશન ઓફ ડેટાની અંદર કઈ ઇન્ફોર્મેશન તમારે ભરવાની છે તો નેમ શું છે પેશન્ટનું તો કે કાલાદેવી. એની એજ કેટલી છે 27 વર્ષ, બરાબર. આ બધું પૂછીને ભરવાનું છે સામે. આમાં રેડીમેડ બતાવેલું છે એક્ઝામ્પલ માટે. એજ કેટલી છે 27 years old, સેક્સ ફિમેલ, બેડ નંબર 2, રજિસ્ટ્રેશન નંબર 1111. મેરિટલ સ્ટેટસ તો કે તે મેરિડ છે, રિલિજન હિન્દુ છે, વોર્ડ નંબર અથવા તો વોર્ડ કયો છે તે લખેલું છે તો કે સાયકાટ્રિક વોર્ડ છે, સાયકાટ્રિક વોર્ડમાં તે એડમિટ છે. લિટરસી છે તો એને શું કરેલું છે તો કે BA B.Ed કરેલા છે, બરાબર છે. લિટરસી છે તો BA B.Ed છે, ઇલિટરેટ નથી. ઓક્યુપેશન હાઉસવાઈફ છે. ઇન્કમની અંદર મિડલ ક્લાસમાં આવે છે. લેંગ્વેજ ગુજરાતી છે. ડેટ ઓફ મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે તે 17/8/2008ની જે ડેટ હોય, જે તારીખ હોય લખેલી છે, ટાઈમ બતાવેલો છે. પછી શું કીધું તો કે એનું જનરલ અપિયરન્સ એન્ડ બિહેવિયર. બીજો પોઈન્ટ શું છે કે બાહ્ય દેખાવ અને એનો વ્યવહાર, બિહેવિયર કેવો છે. A young lady of mesomorphic build, full conscious is sitting on the bed, બરાબર છે. એક યુવાન લેડી છે અને જે મેસોમોર્ફિક બિલ્ડ છે, બરાબર, એટલે સારી એવું બોડી છે, એમ પૃષ્ઠ બોડી કહેવાય ને એવું મેસોમોર્ફિક બિલ્ડ કહેવાય, બરાબર. ફિઝિકલી ફિટ કહેવાય. એ મેસોમોર્ફિક બિલ્ડ ફુલ્લી કોન્શિયસ ઇઝ સિટિંગ ઓન ધ બેડ, બરાબર. ફુલ્લી કોન્શિયસ છે અને જે બેડ ઉપર બેઠા છે. ઇન એ ઓપન પોસ્ચર, બરાબર. ઓપન પોસ્ચરની અંદર પર્સનલ હાઇજીન મેન્ટેન ઓન પરસ્યુએશન ઓફ મધર, બરાબર. મધરના સલાહ મુજબ અને મધરના કેવા પ્રમાણે પોતાની હાઇજીન છે તે મેન્ટેન કરે છે. ડ્રેસ્ડ અપ એડ્યુકેટલી, બરાબર. કપડાં છે તે એડ્યુકેટ છે. હઝ પુટ ઓન બેંગલ્સ ઓન બોથ હેન્ડ, બરાબર છે. બંગડીઓ બંને હાથમાં તેની બંગડી છે. બેંગલ્સ ઓન બોથ હેન્ડ. શી ઇઝ મેરીડ એબ્યુઝ મધર, બરાબર, અને તે મેરિડ છે, બરાબર. એના પછી શું કીધું છે એબ્યુઝ મધર, એના મધરને એબ્યુઝ કરે છે, હેરાન કરે છે. શું કહે છે તો કે યુ આર મેડ એન્ડ બીટ્સ મધર સ્લીપિંગ ઓન ધ બેક. એના માતાના ભાષા પાછળ આમ મારું, બરાબર છે, બેક ઉપર મારું ને એવું બધી એક્ટિવિટી બતાવે છે. સ્લીપિંગ ઓન ધ બેક. સી હેઝ એ સ્ટ્રેગરિંગ ગેટ, મોટર એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ, બરાબર. સ્ટ્રેગરિંગ ગેટ છે તેની એક્ટિવિટી વધારે બતાવે છે, બરાબર છે. મોટર એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ, બરાબર. હાથ પગની ને બોલચાલની એવી એક્ટિવિટી મોટર એક્ટિવિટી છે જે આપણી રીતે કરીએ છીએ એક્ટિવિટી, એને મોટર એક્ટિવિટી કહેવાય છે. આપણી ઈચ્છા અનુસાર જે આપણે એક્ટિવિટી કરીએ એને મોટર એક્ટિવિટી કહેવાય, બરાબર. હાથ પગ હલાવવા, ઠેકડા મારવા, રાડું નાખવી, બરાબર છે, એને મોટર એક્ટિવિટીઝ ઇન્ક્રીઝ, એવી એક્ટિવિટી છે એને ઇન્ક્રીઝ થઈ ગયેલી છે. સી ઇઝ રેસ્ટલેસ એન્ડ કીપ મૂવિંગ અપ એન્ડ ડાઉન, બરાબર છે. રેસ્ટલેસ છે અને જે આગળ પાછળ અપડાઉન, બરાબર છે, અથવા તો બેસે છે, ઊભી રહે છે ને એવું બધી એક્ટિવિટી છે તે કરે છે. રેપોર્ટ એન્ડ આઈ ટુ આઈ કોન્ટેક્ટ નોટ મેન્ટેન, બરાબર. રેપોર્ટ એન્ડ આઈ ટુ આઈ કોન્ટેક્ટ નોટ મેન્ટેન મતલબ કે બીજા સાથે વાતચીત કરવી, બરાબર છે. કઈ રીતે બોલવું, કઈ રીતે જવાબ આપવો, કઈ રીતે સામું જોવું, બરાબર, એ બધું રેપોર્ટ કહેવાય.
એ રેપોર્ટ અને આઈ ટુ આઈ કોન્ટેક્ટ છે તે મેન્ટેન કરી શકતી નથી, નોટ મેન્ટેન, બરાબર. આ જનરલ અપિયરન્સ અને બિહેવિયર એનો એવો જોવા મળેલો હતો. કાંઈ દર્દી કાંઈ નર્સ દ્વારા એને પૂછવામાં આવતું નથી, બરાબર. પણ ખાલી નર્સે એને જોઈને, બરાબર છે, ખાલી જોઈને આ ઇન્ફોર્મેશન છે તે ભરેલી છે કે પેશન્ટ આ રીતનું બેઠું છે, તે આવી આવી હરકતો કરે છે, બરાબર છે. પેશન્ટ આ રીતના કપડાં છે, આ રીતના સારા એવા કપડાં છે, પોતે હાઇજીન છે, બરાબર. પણ અમુક એવી એક્ટિવિટી છે જે અને એબનોર્મલ છે જે આમાં બતાવેલી છે, બરાબર. જેમ કે એના મમ્મી ઉપર ખીજાવું, રાડો નાખવી, એના મમ્મીના બેક ઉપર મારવું અને એવી બધી એક્ટિવિટી છે તે કરે છે, બરાબર. અને એક્ટિવિટી છે તે વધારે છે, ઇન્ક્રીઝ એક્ટિવિટી છે, બરાબર. ક્યાંય શાંત બેસતી નથી, બરાબર. પોતે રેસ્ટલેસ છે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ કોઈ સાથે મેળવી શકતી નથી ને એવી બધી એક્ટિવિટી છે જે નર્સ દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવી છે અને આમાં કીધું છે. પછી ત્રીજો પોઈન્ટ છે સ્પીચ ઓલ્ટર. સ્પીક્સ ઇન ગુજરાતી વિથ હાઈ વોલ્યુમ, શાઉટ એટ મધર ફોર મોર ફૂડ, હઝ ઇન્ક્રીઝ પ્રેશર ઓફ સ્પીચ, બરાબર. સ્પીચ એન્ડ ટોલ કીધું છે, બોલવા એની ભાષા અને ભાષાનું કીધું છે, બરાબર છે, જે ગુજરાતી છે. સ્પીક્સ ઇન ગુજરાતી વિથ હાઈ વોલ્યુમ, બરાબર, ઊંચા અવાજે બોલે છે. શાઉટ એટ મધર એની માતા ઉપર રાડું નાખે છે. ફોર મોર ફૂડ, કે વધારે ખાવાનું આપો એમ, ફોર મોર ફૂડ. હઝ ઇન્ક્રીઝ પ્રેશર ઓફ સ્પીચ, બરાબર છે, અને અવાજ છે એની બોલવાની જે અવાજ છે તે વધતી જાય છે, બરાબર, વધારે પડતી વધારે રાડું નાખે છે. હાઈ વોલ્યુમથી બોલે છે, તે ઇન્ક્રીઝ પ્રેશર ઓફ સ્પીચ. ગીવ મી સમથિંગ ટુ ઇટ, વાય યુ આર સિટિંગ ક્વાઇટલી, બરાબર. આ બોલે છે, બરાબર. જે ડબલ યુનિટેડ કોમાની અંદર જે વાક્ય લખેલું છે, ગીવ મી સમથિંગ ટુ ઇટ, વાય આર યુ સિટિંગ ક્વાઇટલી, બરાબર. એમ કીધું છે કે મને કંઈક ખાવાનું આપું, કેમ તમે ચૂપચાપ બેઠા છો. વાય આર યુ સિટિંગ ક્વાઇટલી. ઇમિડિયેટલી શી સ્ટાર્ટ સિંગિંગ એ સોંગ ઇન લાઉડ વોઇસ, પેશન્ટ હઝ ઇરિલેવન્ટ ટોલ્ડ, બરાબર. અને ઇમિડિયેટલી એના થોડીક જ ક્ષણોમાં તે ગીતો ગાવા લાગે છે. શી સ્ટાર્ટિંગ સિંગિંગ એ સોંગ ઇન લાઉડ વોઇસ, પેશન્ટ હઝ ઇરિલેવન્ટ ટોલ્ક, બરાબર. અને થોડીક વારમાં તે જોરથી ગીતો ગાવા લાગે છે, બરાબર. આ એનો ઇરિલેવન્ટ ટોલ્ક છે. થોડી વાર પહેલાં તે કાંઈક એનો મૂડ અલગ હોય, પછી થોડીક વાર પછી કાંઈક પાછો મૂડ ચેન્જ થઈ જાય, બરાબર. આ રીતનું એનું બિહેવિયર છે. સ્પીચ એને એ રીતની છે. પછી છે મૂડ ઓર અફેક્ટ. ફોર્થ પોઈન્ટ છે એનો મૂડ કેવો છે અને એના અફેક્ટ શું બતાવેલી છે. એનો મૂડ કેવો છે, અત્યારે એની અફેક્ટ શું છે તે બતાવેલું છે. એટલે બે એક જ શબ્દ છે, મૂડ ઓર અફેક્ટ. સબ્જેક્ટિવલી નર્સ શું કહે છે, તો કે નર્સ, હાવ ઇઝ યોર મૂડ ટુડે કાલાદેવી. પેશન્ટનું નામ શું છે, કાલાદેવી, સામેના પેજ ઉપર. નર્સ ક્વેશ્ચન પૂછે છે, હાવ ઇઝ યોર મૂડ ટુડે કાલાદેવી. તો કાલાદેવી શું કહે છે, ઇટ્સ ઓલ રાઇટ, આઈ એમ હેપી, બરાબર, બધું ઠીક છે, હું ખુશ છું. કાલાદેવી એવો જવાબ આપે છે. ઓબ્જેક્ટિવલી શું કહે છે, તો કે અફેક્ટ ઇઝ અપ્રોપ્રિએટ ટુ થાઉટ કોન્ટેક્ટ, બરાબર છે. ઓબ્જેક્ટિવલી શું, પછી આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. સબ્જેક્ટિવલી આપણે ક્વેશ્ચન પૂછ્યા એને, પેશન્ટ એનો આન્સર આપ્યો કે હા હું ઠીક છું એન્ડ આઈ એમ હેપી. ઓબ્જેક્ટિવલી શું આપણે એનો તેના ઉપરથી શું આપણે જાણવા મળેલું, તો કે અફેક્ટ ઇઝ અપ્રોપ્રિએટ છે ટુ થોટ કોન્ટેક્ટ, બરાબર. એનો કાલાદેવી ઉપર પેશન્ટ ઉપર અફેક્ટ છે, જે કાંઈ અત્યારે જે કન્ડિશનમાં છે તે સામાન્ય છે, અપ્રોપ્રિએટ છે ટુ થોટ કોન્ટેક્ટ, એના વિચારો પ્રમાણે. એટલે મૂડ અફેક્ટ અત્યારે કાંઈ એમાં કોઈ ઝાઝો ફેરફાર જોવા મળ્યો નથી, કારણ કે પેશન્ટનો જવાબ એવો છે કે હું ઠીક છું, આઈ એમ હેપી. પછી થોટ શું છે પાંચમું, તો કે ફોર્મેશન લેવલ. ઓટિસ્ટિક થિંકિંગ ઇઝ પ્રેઝન્ટ. એક્ઝામ્પલ, પેશન્ટ વોઝ લાઇંગ ડાઉન એન્ડ ટોકિંગ ટુ હર સેલ્ફ. ફોર્મેશન લેવલ, થોટ, વિચારનું કીધેલું છે, બરાબર, કે વિચારોનું ફોર્મેશન કેવું છે તેની અંદર, તો કે ઓટિસ્ટિક થિંકિંગ છે. ઓટિસ્ટિક થિંકિંગ ઇઝ પ્રેઝન્ટ. એક્ઝામ્પલ, પેશન્ટ વોઝ લાઇંગ ડાઉન એન્ડ ટોકિંગ ટુ હર સેલ્ફ, બરાબર. પોતાની જાત સાથે તે બોલે છે, તેને ઓટિસ્ટિક થિંકિંગ કીધું છે. ઓટિસ્ટિક થિંકિંગ પ્રેઝન્ટ છે તેની અંદર. એક્ઝામ્પલ શું, તો કે પેશન્ટ વોઝ લાઇંગ ડાઉન, સૂતો તે પોતાની સાથે વાત કરે છે, એકલું વાત કરે છે, ગણગણાટ કરે છે. પછી બી છે પ્રોગ્રેશન લેવલ. ફ્લાઇટ ઓફ આઈડિયાઝ ઇઝ પ્રેઝન્ટ. શી ટેલ્સ ધ મધર, ગીવ મી ફૂડ, વાય યુ સિટિંગ ક્વાઇટલી એન્ડ સ્ટાર્ટ ટુ સિંગ એ સોંગ, બરાબર. પ્રોગ્રેશન લેવલ શું છે બીની અંદર, આ બધું થોટના પોઈન્ટની અંદર જ આવશે. ફોર્મેશન લેવલ છે, પ્રોગ્રેશન લેવલ છે, કન્ટેન્ટ લેવલ છે, બરાબર. આ બધા થોટના અંદર સબ ટાઈપ જ છે, બરાબર છે. પ્રોગ્રેશન લેવલ છે, કન્ટેન્ટ લેવલ છે. તો બી શું કીધું કે પ્રોગ્રેશન લેવલ, એના વિચારોની શક્તિ શું છે, તો કે કેવા છે, તો કે ફ્લાઇટ ઓફ આઈડિયાઝ છે. ફ્લાઇટ ઓફ આઈડિયાઝ ઇઝ પ્રેઝન્ટ. એટલે શું કહેવાય, તો કે જો એક સી ટેલ્સ ધ મધર, ગીવ મી ફૂડ, વાય યુ સિટિંગ ક્વાઇટલી એન્ડ સ્ટાર્ટ સિંગિંગ ધ સોંગ. પહેલાં શું કીધું તેની માતાને કે મને ખાવા આપો. વાય યુ સિટિંગ ક્વાઇટલી, તમે કેમ એમને બેઠી છો.
એન્ડ સ્ટાર્ટ ધ સિંગિંગ સોંગ, બરાબર. એટલી જ વારમાં તે ગીત ગાવામાં લાગે છે, બરાબર. આને ફ્લાઇટ ઓફ આઈડિયાઝ કહેવાય. ક્યારે એક વિચારમાંથી બીજો વિચાર એનો મગજમાં ચેન્જ થઈ જાવો, બરાબર છે, એક ક્ષણમાં, તો તેને શું કહેવાય છે? ફ્લાઇટ ઓફ આઈડિયાઝ, બરાબર. એક વિચારમાંથી બીજો વિચાર ક્યારે એના મગજમાં આવી જાય કે એનો મૂડ ક્યારે ચેન્જ થઈ જાય, તેને શું કહેવાય? ફ્લાઇટ ઓફ આઈડિયાઝ, બરાબર. જેમ કે પહેલાં એ કહે છે કે મને ખાવાનું આપો, એટલી જ વારમાં તે પોતાની રીતે ગીત ગાવા માંડે છે, બરાબર. એટલે આ વિચારો છે એના મગજમાં થોડી વાર ચેન્જ થતા છે, એને ફ્લાઇટ ઓફ આઈડિયાઝ કીધું છે. ફ્લાઇટ ઓફ આઈડિયાઝ પ્રેઝન્ટ છે એવું કહેવામાં આવે છે. પછી કન્ટેન્ટ લેવલ છે. નો ડિસઓર્ડર પેશન્ટ. કન્ટેન્ટ લેવલ શું છે? તો કે નો ડિસઓર્ડર પેશન્ટ ડઝ નોટ શો એની ડિલ્યુઝન. એક્ઝામ્પલ, ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુસિટી ઓફ પેરાનોઇડ ડિલ્યુઝન, બરાબર. તેની અંદર પેરાનોઇડ ડિલ્યુઝન કે ગ્રેન્ડ્યુસિટી છે તે કોઈ બતાવતું નથી, બરાબર. કોઈ એવા ડિસઓર્ડર છે તે એની અંદર જોવા મળતા નથી. ડિલ્યુઝન કોઈ એક્ટિવિટી તે ખોટા ભ્રમ કે તેની અંદર પેશન્ટની અંદર દેખાતું નથી. ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યુસિટી ઓર પેરાનોઇડ ડિલ્યુઝન, બરાબર. કાંઈ તેનામાં મેન્ટલ ઇલનેસ છે કાંઈ એવી દેખાતી નથી. તો તેનામાં કન્ટેન્ટ લેવલની અંદર બીજું લાસ્ટમાં પોઈન્ટ શું છે? તો કે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડોસિટી કે પેરાનોઇડ ડિલ્યુઝન છે તેનામાં જોવા મળતું નથી, બરાબર. એક પ્રકારનો ભ્રમ છે વિચારોની અંદર કે તે એવું કદાચ એ વિચારતો હોય, પેશન્ટ એવું વિચારે કે હું કંઈક છું અને મારામાં કંઈક એક્સ્ટ્રા ટેલેન્ટ છે, મેં કંઈક એવી શોધ કરેલી છે નવી, બરાબર. એવું બધા ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડોસિટી છે એના ટાઈપ છે, બરાબર. પણ એવું કાંઈ પેશન્ટ બતાવતો નથી. નો ડિસઓર્ડર પેશન્ટ ડઝ નોટ શો એની ડિલ્યુઝન. પછી છઠ્ઠું છે પરસેપ્શન. પરસેપ્શન શું કહે છે? નર્સ પૂછે છે અને નર્સ, ડુ યુ હિયર એની વોઇસ વેન યુ આર સિટિંગ અલોન? પરસેપ્શન છે એની અંદર નર્સ એને પૂછે છે કે ડુ યુ હિયર એની વોઇસ વેન યુ આર સિટિંગ અલોન? તમે જ્યારે એકલા હોય ત્યારે તમને કોઈ અવાજ સંભળાય છે? પેશન્ટ શું કહે છે? તો કે યસ, સ્પેશિયલી વેન આઈ એમ સિટિંગ અલોન ઓર એટ નાઇટ, બરાબર. હા, કે જ્યારે હું એકલો સૂતો હોય રાતે ત્યારે મને સંભળાય છે, બરાબર. નર્સ, ડુ યુ સી એની ફેસીસ? પેશન્ટ, નર્સ પૂછે છે તમે કોઈનો ફેસ તમે ડુ યુ સી એની ફેસીસ? કોઈના ફેસ તમે જોયા છે? પેશન્ટ, યસ આઈ સી, હા, લેડી કમિંગ એન્ડ ટેલિંગ મી નોટ ટુ સ્લીપ, ઓડિટરી એન્ડ વિઝ્યુઅલી હેલ્યુસિનેશન પ્રેઝન્ટ, બરાબર. પેશન્ટ શું કહે છે કે હા, યસ આઈ સી, હા, લેડી કમિંગ એન્ડ ટેલિંગ મી ટુ નોટ ટુ સ્લીપ, બરાબર. એક હું લેડીને જોઉં છું અને મને એમ કહે છે કે તું સૂતી નહીં, એમ, નોટ ટુ સ્લીપ, બરાબર. પેશન્ટ આવું પેશન્ટને ખોટા હેલ્યુસિનેશન થાય છે અને ઓડિટરી એન્ડ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ છે, બરાબર. પ્રેઝન્ટ ભ્રમ થાય છે. પહેલા ક્વેશ્ચનની અંદર શું પૂછવામાં આવ્યું કે તમને કોઈ અવાજ સંભળાય છે? એટલે પેશન્ટ હા પાડે છે જ્યારે એકલા હોય ત્યારે. એટલે પેશન્ટ એમ કહે છે કે હા, મને એકલો હોય ત્યારે રાતના મને અવાજ સંભળાય છે. પછી નર્સ અને જોવાનું પૂછે છે કે તમે કોઈ ફેસને તમે કોઈ માણસને તમે કોઈ જોયા? ડુ યુ સી એની ફેસીસ? તો પેશન્ટ હા પાડે છે કે હા, એક લેડી આવે છે અને મને એમ કહે છે કે તું સૂતી નહીં, એમ, બરાબર. તો એના ઉપરથી શું તારણ નીકળે છે? તો કે ઓડિટરી એન્ડ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ છે, બરાબર. પેશન્ટને ઓડિટરી અવાજ અને વિઝ્યુઅલી હેલ્યુસિનેશન છે તે પ્રેઝન્ટ છે. અવાજ અને કોઈ એવા ફેસીસ ચહેરા છે તેને દેખાય છે તેવો ભ્રમ થાય છે, એવું પ્રેઝન્ટ છે. પછી 7મો પોઈન્ટ છે મેમરી. એની અંદર ઇમિડિયેટ મેમરી. નર્સ, કાલાદેવી, વોટ ડીડ યુ ટેક વિથ ટી ઇન ધીસ મોર્નિંગ? બરાબર. ઇમિડિયેટ મેમરી ચેક કરવામાં આવે છે. મેમરીની અંદર શું પોઈન્ટ છે કે ઇમિડિયેટ મેમરી, તાત્કાલિક જે મેમરી હોય છે થોડાક ટાઈમની અંદર, એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. નર્સ પૂછે છે કાલાદેવી, વોટ ડીડ યુ ટેક વિથ ટી ઇન ધીસ મોર્નિંગ? બરાબર. તમે ટી સાથે શું ખાધું હતું? ચા સાથે સવારે મોર્નિંગમાં શું લીધું હતું તમે? પેશન્ટ કહે છે આઈ ટુક 2 ગ્લુકોઝ બિસ્કિટ, બરાબર. પેશન્ટે હા પાડે કે આઈ ટુક 2 બિસ્કિટ, મેં 2 બિસ્કિટ ખાધા છે, એમ. વેલિડેટ ફ્રોમ મધર ઇટ ઇઝ કરેક્ટ, બરાબર. વેલિડેટ ડેટ ફ્રોમ મધર ઇઝ કરેક્ટ, અને તે સાચો જવાબ આપે છે. ઇમિડિયેટ મેમરી પેશન્ટની છે, સારી છે. પછી નેક્સ્ટ પેલું શું છે? તો કે રિસેન્ટ મેમરી પૂછે છે. નર્સ પૂછે છે હુ કમ ટુ મીટ યુ યસ્ટરડે? બરાબર. તમને કાલે કોણ મળવા આવ્યું હતું? ગઈકાલે તમને કોણ મળવા આવેલું છે હતું? તો પેશન્ટ પૂછે છે માય 3 years ઓલ્ડ ડોટર કમ ટુ મીટ મી, અને 3 વર્ષની નાની જે મારી દીકરી છે મને મળવા આવી હતી, એમ, એવું પૂછે છે. પછી એના પછીનો પોઈન્ટ છે રિમોટ મેમરી. મતલબ કે જે લાંબા ગાળાની મેમરી, પાસ્ટ મેમરી, જે યાદ કરવી પડે એવી રિમોટ મેમરી કીધી છે. નર્સ એને પૂછે છે વેન ડીડ યુ ગેટ મેરિડ? બરાબર. તમારા મેરેજ ક્યારે થયા હતા? તો પેશન્ટ પૂછે છે ઇન 1990, બરાબર, 1990માં.
પછી એની નીચે જે એક લાઇનમાં એનું તારણ આપેલું છે કે ઇમિડિયેટ મેમરી, રિસેન્ટ એન્ડ રિમોટ મેમરી ઇન્ટેક, બરાબર. એની ઇમિડિયેટ મેમરી પણ સારી છે, ઇન્ટેક છે, યાદ કરી શકે છે. રિસેન્ટ મેમરી અને રિમોટ મેમરી છે, ઇન્ટેક છે, બરાબર, મતલબ કે એને યાદ છે. પછી ઓરિએન્ટેશનની અંદર શું કઈ કઈ વસ્તુ હોય તો કે ટાઈમ, પ્લેસ અને પર્સન, બરાબર. પેશન્ટ છે તે શું ટાઈમ છે, પ્લેસ કઈ જગ્યા પર છે, અને પર્સન એની આજુબાજુ પર્સન કોણ છે, બરાબર. આટલી વસ્તુ જાણતો હોય તેને વેલ ઓરિએન્ટેડ પેશન્ટ કહેવાય, પર્સન કહેવાય, બરાબર. તો ઓરિએન્ટેશનની અંદર એને શું પૂછવામાં આવે છે, તેમાં પહેલું છે ટાઈમ. નર્સ પૂછે છે વોટ વુડ બી ધ અપ્રોક્સિમેટ ટાઈમ નાવ કાલાદેવી, અત્યારે શું ટાઈમ થઈ રહ્યો છે એપ્રોક્સિમેટ કાલાદેવીને પૂછે છે. તો પેશન્ટ શી લુક્સ આઉટ એન્ડ સે ઇટ ઇઝ 9:50 AM, બરાબર છે, 9:15 થયા છે. પેશન્ટ એવું જોઈને બોલે છે, બહાર જોઈને તેવું કહે છે કે 9:15 થયા છે. પછી પ્લેસનું પૂછે છે નર્સ, વિચ ઇઝ ધ પ્લેસ, પેશન્ટ કહે છે ઇટ ઇઝ અ મેન્ટલ હોસ્પિટલ. પછી પર્સનનું પૂછવામાં આવે છે નર્સ, હુ ઇઝ વિથ યુ, તમારી સાથે કોણ છે, પેશન્ટ કહે છે કે માય મધર. ફુલ્લી ઓરિએન્ટેડ ટુ ટાઈમ, પ્લેસ એન્ડ પર્સન, પેશન્ટ છે તે ફુલ્લી ઓરિએન્ટેડ છે ટાઈમ, પ્લેસ અને પર્સનથી. હવે જજમેન્ટનું પૂછવામાં આવે છે 9મો પોઈન્ટ. નર્સ, ઇફ ધેર ઇઝ અ ફાયર ઇન યોર વોટ વિલ યુ ડુ, બરાબર. જો અહીંયા આગ લાગવામાં આવે એનું જજમેન્ટ કેવું છે, બરાબર. નિર્ણય શક્તિ એની ચેક કરવામાં આવે છે પેશન્ટની. નર્સ પૂછે છે ઇફ ધેર ઇઝ ફાયર ઇન યોર વોટ વિલ યુ ડુ, બરાબર. જો અહીંયા આગ લાગે તો તમે શું કરશો, પેશન્ટ શું કહે છે આઈ વિલ શાઉટેડ એન્ડ પુટ વોટર, બરાબર. હું જોરથી બૂમો પાડીશ અને પાણી નાખીશ, બરાબર. તેનું જજમેન્ટ છે તે ઇઝ લોજિકલ, બરાબર છે. પછી બીજો ક્વેશ્ચન છે કે નર્સ, while going on the road side you find a address close envelope, what will you do, બરાબર છે. તમે રોડ સાઈડ તમે બહાર જાઓ છો રોડ ઉપર અને તમને એક ક્લોઝ એડ્રેસ લખેલું પરબીડિયું, મતલબ કે એડ્રેસ લખેલું કોઈ કવર મળે છે તો તમે શું કરશો, બરાબર. રોડ ઉપર તેથી તમને એક એડ્રેસ લખેલું વ્હાઇટ ઓલું કવર હોય છે, બરાબર, એનું લેપલે કવર કહેવાય, કવર મળે છે તો તમે શું કરશો એનું. તો પેશન્ટ કહે છે આઈ વિલ પિક અપ એન્ડ પોસ્ટ ઇટ, બરાબર. હું એને લઈ લઈશ અને એને પોસ્ટ કરી દઈશ, બરાબર. જજમેન્ટ ઇઝ લોજિકલ, બરાબર છે. પછી એ સામેના પેજ ઉપર અટેન્શન એન્ડ કોન્સન્ટ્રેશન પૂછે છે. અટેન્શન કુડ બી અરાઉઝ બાય ઇઝીલી એન્ડ ઇટ કુડ બી સસ્ટેન્ડ વેન આસ્ક્ડ, બરાબર. અટેન્શન શું કહે છે કે અટેન્શન છે એનું ઇઝીલી છે તે તમે અરાઉઝ કરી શકો છો, અટેન્શન તમે ઇઝીલી તેનું લાવી શકો છો. એન્ડ ઇઝ કુડ બી સસ્ટેન્ડ વેન આસ્ક્ડ ટુ સબટ્રેક્ટ 7 from 100 બેકવર્ડલી, બરાબર. અને તેનું અટેન્શન છે તમે જાળવી શકો છો. જેમ એને તમે કહો કે 100માંથી 7 બાદ કરો તો 100માંથી 7 બાદ કરો ને કહો તો તેનું કોન્સન્ટ્રેશન છે, અટેન્શન છે તે જળવાય છે, બરાબર. તે ઇઝીલી કરે છે. 100માંથી 7 જાય તો કેટલા વધે, બરાબર. બાદ બાકીનું પૂછો, બરાબર. એનું કોન્સન્ટ્રેશન અટેન્શન છે તે જળવાય છે. યુ કેન આસ્ક ધ પેશન્ટ ટુ સ્ટોપ ઇટ આફ્ટર 6 કોન્સિક્વન્ટ સબસ્ટ્રેક્શન, બરાબર. તમે પેશન્ટને કહી શકો છો કે પછી આવા 100માંથી 7 જાય તો કેટલા વધે, એના પછી પાછા 7 જાય તો કેટલા વધે, એના પછી પાછા 7 જાય તો કેટલા વધે, એવા 6 કોન્સિક્વન્ટ પછી 6 બાદબાકી પછી તમે એને સ્ટોપ કરી શકો, બરાબર. આ એક અટેન્શન કોન્સન્ટ્રેશનવાળા આ બધા ટેસ્ટ છે, બરાબર, કે પેશન્ટ એનું અટેન્શન કેટલું છે, કેટલું તે યાદ રાખી શકે છે, એનું ધ્યાન કેટલું છે, એમાં કોન્સન્ટ્રેશન કેટલું છે કે આમાંથી એટલે જાય તો કેટલા વધે, પછી એમાંથી એટલે જાય તો કેટલા વધે, બરાબર. એક પ્રકારનો ટેસ્ટ છે, બરાબર. તે સારો છે, બરાબર. એનું અટેન્શનનું કોન્સન્ટ્રેશન છે તે ઇઝીલી તમે મેળવી શકો છો અને સસ્ટેન લાંબા ટાઈમ સુધી રાખી શકો છો. પછી પેશન્ટનું ઇનસાઇટ શું કહે છે, અંદર શું કહે છે, પેશન્ટ શું કહેવા માગે છે. તો કે પેશન્ટ સેઝ આઈ હેવ નો પ્રોબ્લેમ એટ ઓલ, દે હેવ જસ્ટ બ્રાઉટ મી ધ હોસ્પિટલ, બરાબર. મને કાંઈ પ્રોબ્લેમ નથી, આઈ હેવ નો પ્રોબ્લેમ એટ ઓલ, મને કાંઈ વાંધો નથી, પણ આ મને લઈ આવીને હોસ્પિટલમાં રાખી દીધું. જે હેવ જસ્ટ બ્રાઉટ મી ઇન ધ હોસ્પિટલ, મને આ લોકો હોસ્પિટલમાં રાખેલો છે, પેશન્ટનું એવું કહેવું છે. પછી 12મો પોઈન્ટ છે જનરલ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ટેલિજન્સી પૂછે છે. નર્સ, હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, બરાબર. પેશન્ટને પૂછે છે હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, તો પેશન્ટ કહે છે સોનિયા ગાંધી, બરાબર. તો આ કદાચ સોનિયા ગાંધી હશે તો આમાં સોનિયા ગાંધી કીધું છે, બરાબર છે, અત્યારનું નથી. હુ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ PM કોણ છે ઇન્ડિયાનું, તો કે પેશન્ટ કહે છે કે સોનિયા ગાંધી, બરાબર છે. પછી નર્સ બીજો ક્વેશ્ચન પૂછશે વોટ ઇટ મીન્સ એમ્પ્ટી વેસલ્સ મેક મચ નોઇઝ, બરાબર. એક પંક્તિ છે, બરાબર. તે શું કહેવા માગે છે તે નર્સ છે તે અને પૂછે છે વોટ ઇટ મીન્સ, એનો શું મતલબ છે કે એમ્પ્ટી વેસલ્સ મેક મચ નોઇઝ, બરાબર. જે ખાલી નળી હોય છે અથવા તો ખાલી વાસણ કે કંઈક ખાલી વાસણ હોય છે તે વધારે ખખડે છે, બરાબર છે. ખાલી વાસણ વધારે ખખડે છે, બરાબર. એનો મતલબ શું થાય.
તો કે પેશન્ટ શું કહે છે, ધોઝ પીપલ હુ ડોન્ટ નો એનીથિંગ ધે ટ્રાય ટુ ટોક ટુ મચ. બરાબર, એનો મતલબ પેશન્ટે શું કીધું કે જે પીપલને કંઈ ખબર નથી, બરાબર, ડોન્ટ નો એનીથિંગ, કાંઈ ખબર નથી હોતી, તે વધારે બોલે છે. ટોક ટુ મચ, બરાબર, જે વધારે બોલે છે. સી લુક એટ માય મધર, સી ઇઝ ઓલ્સો લાઇક ધીસ. બરાબર, એના પછી તે શું કહે છે કે જો મારે માતા મધર સામું, શી લુક એટ માય મધર, સી ઇઝ ઓલ્સો લાઇક ધીસ. બરાબર, એને માતાનું કહે છે કે તે એના જેવી છે એમ. માય મધર ઇઝ ઓલ્સો લાઇક ધીસ. બરાબર, કે એમ્પ્ટી વેસલ્સ મેક મચ નોઇઝ, જેને કંઈ ખબર નથી હોતી ને વધારે બોલબોલ કરે છે. બરાબર, આ એને એની ઇન્ટેલિજન્સી છે તેને ચેક કરી. બરાબર, એની જનરલ ઇન્ફોર્મેશન પેશન્ટને કેટલી ખબર પડે છે. પછી શું કીધું, ત્રીજો પોઈન્ટ, સ્પેશિયલ પોઈન્ટ, તો કે નર્સ, ડુ યુ હેવ એની પ્રોબ્લેમ વિથ યોર બોવેલ્સ. બરાબર છે, બોવેલ્સની અંદર કોઈ પ્રોબ્લેમ છે તો પેશન્ટ પૂછે છે, તો પેશન્ટ શું કહે છે, આઈ ફીલ વેરી અનકમ્ફર્ટેબલ ટુ સીટ લોંગ સો આઈ હેવ કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશનની ફરિયાદ છે પેશન્ટ કરે છે. આઈ ફીલ વેરી અનકમ્ફર્ટેબલ ટુ સીટ લોંગ ટાઈમ. બરાબર છે, કારણ કે એને કોન્સ્ટિપેશન છે. સો આઈ હેવ કોન્સ્ટિપેશન. નર્સ, આર યુ એબલ ટુ સ્લીપ એટ નાઇટ. નર્સ એને પૂછે છે કે તમે રાતે ઊંઘ આવે છે તમને. આર યુ એબલ ટુ સ્લીપ નાઇટ. પેશન્ટ, વેરી વેલ બીકોઝ સિસ્ટર ગીવ મી એ ટેબ્લેટ ટુ સ્લીપ એટ નાઇટ. પેશન્ટ શું કહે છે કે વેરી વેલ, હા સારી રીતે, બિકોઝ જે સિસ્ટર છે તે મને દવા આપે છે દરેક નાઇટ એમ, ટુ સ્લીપ એટ નાઇટ. બરાબર, રાતે મને દવા આપે છે અને મને સારી ઊંઘ આવી જાય છે. નર્સ પૂછે છે, ડુ યુ ઇટ એડ્યુકેટલી. તમે સરખી રીતે જમી શકો છો. પેશન્ટ, આઈ વોન્ટ ટુ ઇટ મોર એન્ડ મોર. પેશન્ટ શું કહે છે કે હા મને વધારે ને વધારે ખાવું ગમે છે. આઈ વોન્ટ ટુ ઇટ મોર એન્ડ મોર, હું વધારે ને વધારે ખાવા માગું છું. પેશન્ટ પછી એના ઉપરથી શું જાણવા મળ્યું, તો કે જનરલ ઇન્ફોર્મેશન ગુડ, એપેટાઇટ એન્ડ એલિમિનેશન હેબિટ આર એલ્ટરેટ. બરાબર, જનરલ ઇન્ફોર્મેશન છે, બાકી બધી ઇન્ફોર્મેશન છે એની સારી છે. એક ભૂખ અને એલિમિનેશન હેબિટ છે તે અલ્ટર થયેલી છે, તેમાં થોડો ફેરફાર થયેલો છે. એપેટાઇટ, ભૂખ અને એલિમિનેશન જે હેબિટ છે તે અલ્ટર થયેલી છે. પછી એના પછીનું પેજ નંબર 84 ઉપર ગાઈડ ફોર મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન. બરાબર, આજે આમાં ખાલી એક પ્રકારનું ટાઇટલ બતાવેલું છે કે આ પ્રમાણે તમારે મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન હોય ત્યારે આ પ્રકારનું તમારે ટાઇટલ બનાવવાનું. બરાબર, આ પ્રમાણે ફોર્મો લખવાનું, આમાંથી ઇન્ફોર્મેશન તમારે ભરવાની. બરાબર, આ બધું વાંચી લઉં. જે આગળ કીધું છે એ જ છે, આમાં બધું પૂછીને વાંચવાનું. જે આઈડેન્ટિફિકેશન ડેટા છે તો નેમ શું છે તો પેશન્ટને પૂછવાનું, એજ, સેક્સ, બેડ નંબર, એ બધું પૂછવાનું છે. જનરલ અપિયરન્સ એન્ડ બિહેવિયરની અંદર લેવલ ઓફ કોન્શિયસનેસ એ પેશન્ટનું ચેક કરવાનું, જે આગળ આપણે જોઈ લીધું. બરાબર, તેના ફિઝિક્સ છે, પર્સનલ હાઇજીન છે, પોસ્ચર છે, ફેશિયલ એક્સપ્રેશન છે, ગેસ્ચર છે, ડ્રેસ, ગેટ છે. બરાબર, બધા આગળ એક્ઝામ્પલ આપેલા જ છે. બરાબર, તે બધું પૂછીને આ રીતે MSEની અંદર આ રીતે ભરવાનું છે. બરાબર, આમાં બીજું કાંઈ નથી. 84-85 પેજ નંબર ઉપર આખું ટાઇટલ બતાવેલું છે. જે પેશન્ટને તમે પૂછીને એટ હોસ્પિટલ આખું તમે કેર પ્લાનની અંદર મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશન છે તમે દર્શાવી શકો છો. બરાબર, ટોટલ 13 પોઈન્ટ છે. બરાબર, આ 13 પોઈન્ટની અંદર જેટલા સબ પોઈન્ટ છે એ બધાય ભરવાના હોય છે.